આપણે સીધું કંઈ કરું. હવે આપણે અગેન એક આમ ફરાવીને સ્ટિચ મારી દઈશું તો આ પૂરું સ્ટેબલ થઈ જશે. સ્ટેબલ થઈ જવા બાદ આપણે આને આમ ફોલ્ડ કરશું હાફમાં. ઓકે, અપ્રોક્સ 1.5 इंचेस જેટલું ऊपर રાખશું. यहाँ આપણે ગાંચ મરાઈ કરશું. જેમ આપણા શર્ટના બટનમાં હોય છે, કુર્તાના બટનમાં, શર્ટના બટનમાં જેમ હોલ બટન નાખવા માટે હોય છે એમ આપણે ગાંચ કરાવી કરશું. ઓકે, આપણા પાસે લોકલ જે પણ ગાંચવાળો હોય એ આપણને કરી આપશે. ઠીક છે. હવે બીજું શું કે આ બેગ આપણે સીવી કાઢી છે, ત્રણ બાજુથી સ્ટિચ મારી કાઢો છે. ઠીક છે. હવે નેક્સ્ટ શું કરશું આપણે કે જેમ આપણે નોર્મલ ટ્રાયંગલ કરીએ છીએ કોર્નર લઈને એમ આપણે આ ટ્રાયંગલ બનાવી કાઢશું 2 इंचेस पर. एक અને બે. આ ટ્રાયંગલ આપણે સ્ટિચ કરી કાઢશું અને કટ કરી કાઢશું જો આવી રીતે. ઓકે, આટલું થઈ ગયું. પછી આપણે આને સીધું કરશું. આપણે આને સ્ટ્રેટ કરી કાઢું. ઠીક છે. હવે નેક્સ્ટ આપણે શું કરશું કે જો આ આપનો ફ્લેપ છે. ઠીક છે, આ આપનો ફ્લેપ છે અને આપણે જ્યાં માર્કિંગ કરી છે એને આના પર લાવશું. ઓકે,